બાળમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત પાઠ 12 આપો અને લ્યો ભાગ 1નો વિડીયો ભણીશું। તો ચાલો ભણીએ। પાઠ 12 આપો અને લ્યો। અહીં કંઈક છે, વસ્તુ આપવાની છે અને લેવાની છે। કેટલી લેવાની છે, કેટલી આપવાની છે તે જોઈએ। કિન્નરી બજારમાં મોતી 3 વેચે છે। જો અહીં 3 ટપકા છે, બરાબર, તો શું થયું? 3 થયા। તે છૂટા મોતી 3 અને 10 મોતીનો હાર વેચે છે। રાઝિયાએ 12 મોતી જોઈએ છે, તેથી કિન્નરી તેને 1 હાર અને 2 છૂટા મોતી આપે છે। જુઓ બાળમિત્રો, અહીં કેવું છે કે બજાર છે અને તેમાં બાળકો મોતી લેવા ગયા છે, પણ જે મોતીવાળા બેન છે તે શું કરે છે કે 10 મોતી હોય ને, 1 2 3 એવી રીતે 10 મોતી હોય તો જ એક હાર બને। શું થાય? મોતી કે એક હારમાં કેટલા મોતી હોય? 10 મોતી, અને 10 મોતી હોય ને તો જ એક હાર બનાવે છે, બરાબર। અને બાકીના જો એને અલગથી મોતી જોતા હોય તો તેને એ બધા મોતી કેવી રીતના આપે છે? છૂટા મોતી આપે છે। ફરીથી યાદ રાખીશું, 10 મોતીથી જ એક હાર બને છે। કેટલા મોતીથી? 10 મોતીથી। 10 મોતી હોય તો જ હાર બનાવે છે, અને બાકીના જો ઉપરથી મોતી જોતા હોય તો છૂટા મોતી આપે છે। હવે બીજા બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો। તો એ આપણે શોધીશું। તો રાઝિયા છે, જો પેલું વિદ્યાર્થી કોણ છે? રાઝિયા છે। તો રાઝિયા 12 મોતી લે છે અને 10 મોતીનો હાર અને અહીં છૂટા મોતી, એ રીતે આપણે લખીશું। તો રાઝિયા છે એ 12 મોતીનો હાર લે છે, તો એ 12 મોતીનો હાર તો આવતો નથી, બરાબર, 12 મોતી લે છે તો 10 મોતીનો હાર, એટલે કે ત્યાં 10 મોતી આ રીતે હાર બનાવીને લખે છે અને 2 છૂટા મોતી, 12 છે એટલે છૂટા કેટલા? 12, બરાબર। 1 એટલે એક હાર અહીંયા અને પાછળના 2 છે એટલે 2 છૂટા મોતી એ અહીં। હવે રીમા છે, તો રીમામાં કેટલા છે? 1 7 17, બરાબર। તો 17 મોતીમાં પણ કેવું થશે? 17 મોતીમાં પણ કેવું થશે કે એક મોતીનો હાર હશે અને બાકીના 1 2 3 4 5 6 અને 7 મોતી કેવા હશે? છૂટા। તો તમારે પણ ત્યાં કેવું લખવાનું હશે? 7 મોતી આ રીતે ગોળ કરીને લખવાના છે। આરિફ, હવે આરિફ છે એ કેટલા છે? એની પાસે 24 મોતી છે, તો તેની પાસે 10 10ના 2 એટલે કે 20, બરાબર, એટલે કે 2 હાર હશે। એ એક હાર 10 મોતીનો, 2 હાર 20 મોતીના, તો પછી પાછળના કેટલા છૂટા થયા? 4 મોતી, તો 1 2 3 અને 4 મોતી છૂટા રાખશે। સોનુએ 35 મોતી લીધા, તો 10 10ના કેટલા હાર બનશે? 3 હાર બનશે, બરાબર, 10 20 અને 30 એ રીતે। બાકીના છૂટા કેટલા થશે? 5 થશે, 1 2 3 4 અને 5। હવે સીમર છે, તો સીમર પાસે કેટલા મોતી છે? 31, તો એ પણ 3 હાર બનાવશે, કેમ કે 10 20 અને 30, 10 મોતીનો એક હાર, 20 મોતીના 2 હાર અને 30 મોતીના 3 હાર, અને એક મોતી છૂટું હશે। હવે જુઓ, રીમા અને રાઝિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? હવે જુઓ, આ રીમા અને રાઝિયા બેનું ગણવાનું છે। રીમા અને રાઝિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? તો 12 અને 17 એ થયા, તો 12ની અંદર 17 ઉમેરીએ, બરાબર, તો આપણને ખબર પડે કે 12 + 17 કરીએ તો રાઝિયાના મોતી કેટલા છે? રાઝિયાના 12 છે અને રીમાના 17 છે। તો આ શું કહે છે? રાઝિયા પાસે એક હાર અને 2 છૂટા મોતી છે। જુઓ, ફરીથી જોઈએ, રાઝિયા પાસે એક હાર અને 2 છૂટા મોતી છે। રીમા પાસે એક હાર અને 7 છૂટા મોતી છે, બરાબર। તમે તેને આ મુજબ લખી શકો છો। કઈ રીતે લખાય? એક વસ્તુની અંદર બીજી વસ્તુ ઉમેરીએ। કોઈ એક મિત્ર પાસે 5 ચોકલેટ છે, તમારી પાસે 7 ચોકલેટ છે, બંનેની ભેગી કરીએ તો આપણે ભેગી કરીને બધી ગણવી તો પડે। 5 અને 7 કેટલી થાય? 12 ચોકલેટ થાય। તો એવી જ રીતે આપણે 12 મોતી અને 17 મોતીને ભેગા કર્યા, તો ભેગા કરવા માટે અહીં શું કરશું? સરવાળો કરીશું। તો 12 + 17, તો અહીં કેવી નિશાની આવે સરવાળો કરવા માટે? આવી રીતે વત્તાની નિશાની આવે, બરાબર। તો હવે જુઓ,
અહીં છે 12 અને 17 મોતી. તો ઉપર લખ્યા 12 અને નીચે લખ્યા 1 7 17. હવે સરવાળો કરવા માટે પહેલાં અહીં આ એકમના અંકથી શરૂઆત કરીશું. પહેલો અંક છે એ કયો છે? એકમનો અંક છે, તો ત્યાંથી શરૂઆત કરીશું. 7, પછી એની અંદર કેટલા નાખીશું? 2. 7ની અંદર 2 નાખીએ તો 8 અને 9 થયા. તો એ 9 અહીં લખીશું. અને 1 અને 1 શું થશે? 2 થશે. તો 29 મોતી થશે. હવે જુઓ, આપણે આગળ જોતા જઈએ. પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. પહેલાં આપણે છૂટા મોતી ભેગા કરીશું અને ગણીશું. તો આ 2 છે, તો આ રીતે તમે ગોળથી પણ ગણી શકો. આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો મેં કીધું ને કે પહેલાં એકમના અંક એટલે કે એ રીતે, અથવા તો છૂટા મોતી પણ કહ્યું કે એ કેટલા થયા? 9 થયા. 2 અને 7 9 થયા. 9 છૂટા મોતી છે, તેથી આ ખાનામાં હું 9 લખું છું. છૂટા મોતીની નીચે છૂટા મોતી લખાય, એટલે કે 7ની અંદર 2 ઉમેરતા 8 અને 9 થશે. હવે જોઈએ, 9 થયા. હવે બધા હાર ભેગા કરો અને ગણો. 2 હાર છે, તેથી હું આ ખાનામાં 2 લખું છું. કેટલા હાર છે? આ 1 હાર અને આ 2 હાર. 1 અને 1 કેટલા થયા? 2. એટલે જવાબ શું આવ્યો? બગડે નવડે 29. 2 હાર અને 9 મોતી થયા. મને જવાબ મળી ગયો. રાઝિયા અને રીના પાસે 2 હાર અને 9 છૂટા મોતી છે. સાચો જવાબ, રાઝિયા અને રીમા પાસે કુલ 29 મોતી છે. આ શું કહે છે? સાચો જવાબ છે. રાઝિયા અને રીમા પાસે થઈને કુલ 29 મોતી છે. હવે જુઓ, અહીં કીધું છે મહાવરાનો સમય. રાઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા? હવે રાઝિયા અને સોનુના જોવાના છે. તો રાઝિયાના છે 12 અને સોનુના છે 35. બરાબર. તો હવે આપણે એ ભેગા કરીને પહેલાંની જેમ ગણવાના છે. આપણે પહેલાં કેમ ગણ્યા હતા એ રીતે ગણીશું. રાઝિયા અને રીનાના જેમ અહીં ગણતરી કરી હતી તે રીતે અહીં ગણતરી કરીશું. તો પહેલાં એકમના અંક એટલે આ બાજુથી, એટલે કે છૂટા મોતી ગણીશું. તો 5 અને છૂટા મોતી 2. 5 અને 2 થઈને કુલ થશે. 5ની અંદર 2 નાખીએ તો 6 અને 7. બરાબર, 7 થયા. હવે હાર ગણીશું. તો આ 3 હાર અને આ 1 4 હાર. આ 3 અને આ 1 ત્યાં શું થશે? 4. તો રાઝિયા અને સોનુ પાસે 47 મોતી છે. બરાબર, કુલ થઈને મોતી કેટલા છે? 47. હાર જોઈએ તો 4 અને છૂટા મોતી 7. એક વધારાનો હાર અહીં જોઈએ. હવે શું થશે? એક વધારાનો હાર. હવે એ સમજીએ. રીમા અને આરિફે લીધેલા મોતી. રીમા અને આરિફે કેટલા મોતી લીધા છે? રીમાએ 17 મોતી લીધા છે અને આરિફે 24 મોતી લીધા છે. બરાબર. હવે ઉમેરો. હવે આ શું કહે છે? ઉમેરવાનું કીધું છે. રીમા પાસે 17 મોતી અને આરિફ પાસે 24 મોતી છે. તો જુઓ, મારે પહેલાં તો આ રીતે લખ્યું. 17 વત્તા શું કર્યા? 24 કર્યા. મારે પહેલાં છૂટા મોતી જ ગણવા પડશે. આ શું ગણવાનું? પહેલાં છૂટા મોતી ગણવાના. 11 છૂટા મોતી છે, તો હું વાદળી ખાનામાં લખું છું. 11 છૂટા મોતી છે. કેટલા છે? 11. બરાબર. તો એકમનો અંક કયો થયો કહેવાય 11માં? આ 1 પાછળનો 1 છે, તો 1 અહીં લખીશ અને 1ની હું વધી કરીશ. એ રીતે થશે. હવે જુઓ, 10 છૂટા મોતીમાંથી એક હાર બને છે. બરાબર. હા, કેટલા મોતીમાંથી હાર બને છે? 10 મોતીમાંથી એક હાર બને છે. કેટલા મોતીમાંથી? 10 મોતીમાંથી જ એક હાર બને છે. બાકી મોતી બીજા કેવા રહે? છૂટા મોતી રહેશે. તેથી જુઓ, 7 છૂટા મોતી કેટલા છે આપણી પાસે? 7 છે અને 4 છે. તો 7 અને 4 કુલ કેટલા થયા? 11 થયા. તો આ 11ની અંદર એક હાર બની જાય. છૂટા મોતી 11 ભેગા થઈ ગયા. એ 11માંથી એક હાર બની જાય, કેમ કે હાર તો 10 મોતીનો બને છે. તો એક મોતી વધશે અને એક મોતીનો હાર બની જશે. અને આપણી પાસે હાર હતા કેટલા? 3 તો હતા. જેમ કે રીમા પાસે 1 હાર હતો અને આરિફ પાસે 2 હાર હતા. તો એની અંદર કેટલા હાર અમારાઈ જશે? વધારાનો 1 હાર યાદ રાખવા હું નાનો 1 લખું છું. જો અહીં નાનો અમથો 1ની ઉપર નાનો અમથો 1 લખેલો છે. 7 અને 4 11, 11નો એકડો વધી આવી 1.
અહીંયા શું કરીશું? વધી 1 આવે, બરાબર. તો 2 ને 1 3, 3 ને 2 4, એટલે કુલ કેટલા થયા? 4 હાર થશે અને એક છૂટું મોતી રહેશે. જો અહીં તમને દર્શાવેલું છે કે આ 3 હાર તો હતા જ તે, અને આ કેટલા કુલ મોતી થયા છૂટા? 10, 11 મોતી થયા. તો 10 મોતીનો હાર બની જશે અને આ એક મોતી અહીં કેવું રાખ્યું? છૂટું રાખ્યું. એટલે 4 હાર અને એક છૂટું મોતી. બાળમિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો. આગળનું આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.